નમસ્કાર દર્શક મિત્રો, અસ્મિતા ભારતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું આયુષી રાવ. નજર કરીશું મહત્વના સમાચારો પર. સુરેન્દ્રનગર શહેરમાં દર 5 થી 10 દિવસે લાઇટની સમસ્યા સર્જાઈ રહી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સોમવારની રાત્રે એકાએક લાઇટો બંધ થઈ જતા લોકો રોષ સાથે રાત્રિના 12:30 થી 1ના સમયગાળા દરમિયાન પીજીવીસીએલની કચેરીએ દોડી જઈને હલ્લાબોલ કરે છે. ત્યારે લોકોએ જણાવ્યું હતું કે 5 કે 10 દિવસના સમયગાળામાં વારંવાર ફોલ્ટ થઈ જાય છે અને લાઇટો બંધ કરી દેવામાં આવે છે. આ ફોલ્ટ તંત્ર પર પકડાતો નથી. ફોલ્ટ ન પકડાતો હોય, લાઇટો ચાલુ ન કરી શકતા હોય તો કચેરીને તાળા મારી દેવા જોઈએ. અને લોકોએ એક સાથે આના સૂત્રોચ્ચાર કર્યા હતા. હાલ ગરમીને કારણે દિવસે તો મુશ્કેલીનો સામનો કરી જ રહ્યા છીએ, ત્યારે સુરેન્દ્રનગર વઢવાણ શહેર વિસ્તારોમાં રાત્રિના સમયે વારંવાર લાઇટો ગુલ થઈ જતા લોકોને બફારા સાથે ગરમીમાં રાત વિતાવવી પણ કઠિન બની જાય છે. એમાંય ખાસ કરીને બાળકો, વૃદ્ધો તેમજ બીમાર લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કચેરીનો લેન્ડલાઇન નંબર પણ એક બાજુએ મૂકી દેવાય છે, ત્યારે કચેરીનો મોબાઈલ નંબર પણ કોઈ ઉપાડતા નથી. અરજી કરવા આવીએ તો રાત્રે કોઈ અરજી લેતું નથી. આથી જો તમારા માણસો દ્વારા કામ ન થતું હોય તો કચેરીને તાળા મારી દો. આ સાથે પીજીવીસીએલના હાયના નારા લોકોએ લગાવ્યા હતા. આ બાદ જવાબદાર અધિકારીઓ અને આ બાબતની ગંભીરતાને લઈ શહેરી વિસ્તારોમાં લાઇટો બંધ ન થાય તેમજ લોકોની મુશ્કેલીઓ દૂર થાય એવી માંગ ઉઠી હતી.